શું તમે જાણો છો મીનાવાડાના શારદાબાનો ચમત્કારી ઇતિહાસ? કેવી રીતે મા દશામાએ સાક્ષાત દર્શન આપ્યા? જાણવા માટે જુઓ આ પૂરો વિડિયો। 700 વર્ષ પહેલા અહીં મીનળ નામનું સમૃદ્ધ શહેર હતું, જે પૂર આવતા નદીમાં તણાઈ ગયું હતું। વર્ષો પછી નદીમાંથી પથ્થર સ્વરૂપે મા દશામાની દિવ્ય મૂર્તિ મળી અને ગામનું નામ મીનાવાડા પડ્યું। વર્ષ 1995માં અહીં એક મોટો ચમત્કાર થયા, જ્યારે શારદાબા નામની દીકરીને માએ દર્શન આપ્યા। એકવાર દશામાના વ્રત આવ્યા ત્યારે શારદાને પણ આ કઠિન નકોડા ઉપવાસ કરવાની ઈચ્છા જાગી। માતાએ ના પાડી, દીકરી, તું હજી નાની છે, તારાથી આટલા આકરા ઉપવાસ નહીં થાય। પણ શારદાબા મક્કમ હતા। તેમણે કહ્યું, માં, મને શ્રદ્ધા છે કે હું ઉપવાસ કરી શકીશ। પિતાએ પણ સમજાવ્યું કે જો તું ઉપવાસ કરીશ તો સીમમાં ભેંસો ચરાવવા કોણ જશે? રસ્તામાં એક બહેન મળ્યા, જે શારદાને દશામાની વાર્તા સાંભળવા પોતાના ઘરે લઈ ગયા। વાર્તા સાંભળીને શારદા મોડા પડ્યા। એટલે પિતાએ તેમને તરત જ ભેંસો ચરાવવા મોકલી દીધા। પિતાએ જમવાનું ભાતું આપ્યું, પણ શારદાબાએ વ્રત હોવાથી અન્નનો ત્યાગ કરી નકોડા ઉપવાસ રાખ્યા। નદી કાંઠે ભેંસો ચરાવતા શારદાબાને નબળાઈ લાગી અને તેઓ એક ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠા। એવામાં તેમની પ્રિય ભગરી ભેંસ પાણી પીવા જાતા નદીના ઊંડા કાદવમાં ખરાબ રીતે ફસાઈ ગઈ। જાગીને જોવું તો ભેંસ મોત સામે લડી રહી હતી। શારદાબાએ રડતા રડતા દશામાને સાદ પાડ્યો કરીને ત્યાં પ્રગટ થયા। ભક્તિનો પોકાર સાંભળી માં દશામાં એક વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ શારદાબા ઓળખી ગયા કે આ સાક્ષાત માતાજી છે અને માએ પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન આપ્યા। માં એ ભગરી ભેંસને બચાવી અને આશીર્વાદ રૂપે શારદાબાને ત્રિશૂળ અને પવિત્ર ચુંદડી અર્પણ કરી। આજે શારદાબાની ભક્તિને કારણે મીનાવાડા ધામ વિશ્વભરમાં પૂજાય છે। મિત્રો, મા દશામાનો આ પરચો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય દશામાં લખો અને આવી જ વાર્તાઓ માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો।